ને પેપર નંબર 11 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 એની અંદર સુધારક યુગ એના વિશે ભણવાનું આવશે. તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. સુધારક યુગ એટલે શું, સુધારક યુગના લક્ષણો એટલે શું, સુધારક યુગને ઘડનારા પરિબળો, સુધારક યુગમાં થયેલા નવપ્રસ્થાનો, આના વિશે આપણે વાત કરવાની છે. હવે ગઈ સાલ તમે લોકો મધ્યકાલીન યુગ ભણ્યા હતા, બરાબર? અને એમાં આપણે વાત કરી હતી કે 1852માં દયારામનું અવસાન થયું, એની સાથે મધ્યકાળનો આમ તો અંત આવ્યો. એટલે કે દયારામ છે એ મધ્યકાલીન યુગના અંતિમ કવિ હતા. પણ દયારામ તો 1852માં મૃત્યુ પામ્યા. એના પહેલા જ 1845માં દલપતરામે બાપાની પીપર નામનું અર્વાચીન કાવ્ય લખી અને જાણે કે અર્વાચીન યુગની શરૂઆત કરી દીધી હતી. હવે આપણને એમ થાય કે તમે જ્યારે F5માં હતા ત્યારે તમને સમજાવ્યું હતું કે ગુજરાતી સાહિત્યના બે ભાગ પડે છે, મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય. ગયા વર્ષે તમે જે ભણ્યા નરસિંહ, મીરા, દયારામ, પ્રેમાનંદ, અખો, જૈન મુનિઓ દ્વારા રચાયેલું સાહિત્ય, એ બધું જ મધ્યકાલીન યુગનું સાહિત્ય હતું. એ 700 વર્ષના સમયગાળા પછી ઈસવીસનની 18મી સદીથી જાણે કે સુધારાનો યુગ બેઠો, અર્વાચીન યુગ બેઠો. કેમ? કારણ કે તે વખતે ભારતમાં અંગ્રેજોનું આગમન થઈ ગયું હતું અને અંગ્રેજોના આગમન સાથે શિક્ષણની નવી પદ્ધતિ દાખલ થઈ, અંગ્રેજી કેળવણી દાખલ થઈ, વિજ્ઞાનની નવી નવી શોધો આવી, પશ્ચિમના સાહિત્ય સ્વરૂપો આપણે ત્યાં આવ્યા અને સૌથી મોટી વાત, અંગ્રેજોના આગમન સાથે ભારતમાં મુદ્રણ યંત્રો એટલે કે છાપખાનાની શરૂઆત થઈ. બરાબર છે? તો આ તમને જે આખો પ્રશ્ન આવે એ બે રીતે આવે. એક તો કાં તો સુધારક યુગને ઘડનારા પરિબળો, બરાબર છે, અથવા તો સુધારક યુગના લક્ષણો, એવી રીતે આખો મુદ્દો આવી શકે. તો આજે આપણે વાત કરવાની છે લગભગ 1850 થી લઈને 1885 સુધીનો જે આખો સમયગાળો છે, અર્વાચીન યુગનો જે પ્રારંભિક તબક્કો છે, તેને સંસાર સુધારાનો કે સમાજ સુધારાનો યુગ કહેવાય છે. બરાબર? હવે એવું કેમ? તો મેં કીધું એ પ્રમાણે કે અંગ્રેજોના આગમન પછી નવી કેળવણી દાખલ થઈ, અંગ્રેજી કેળવણી, શિક્ષણની પદ્ધતિઓ બદલાઈ, છાપખાનાને કારણે પશ્ચિમના સાહિત્ય સ્વરૂપો આપણે ત્યાં આવ્યા, વિવિધ પરિબળોએ ભાગ ભજવવા માંડ્યો અને તે વખતના લોકોએ આ નવી અંગ્રેજી કેળવણી લેવાની પણ શરૂઆત કરી. પરિણામે સમાજમાં જે કુરિવાજો ચાલતા હતા, ધર્મના નામે જે ખોટા આડંબરો, બંધનો હતા, કુરૂઢિઓ હતી, આ બધા પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ થયું. સુધારક યુગના મોટાભાગના સર્જકો એ પહેલા સુધારકો હતા અને પછી જાણે કે સર્જક હતા. જેમ મધ્યકાળમાં આપણે જોયું હતું કે મધ્યકાળના મોટાભાગના સર્જકો પહેલા ભક્ત છે, પછી એ સર્જકો હતા, કવિઓ હતા. એમ સુધારક યુગમાં પણ મોટાભાગના સુધારકોએ, ખાસ કરીને નર્મદ છે, દલપતરામ છે, નવલરામ છે, રણછોડરામ ઉદયરામ છે, દુર્ગારામ મહેતા છે, કરસનદાસ મૂળજી છે, નંદશંકર મહેતા છે, મહિપતરામ નીલકંઠ છે, આ બધા પહેલા ક્યાંક ને ક્યાંક સુધારકો હતા અને એમાંથી એમણે સમાજમાં જાગૃતિ લાવવા માટે લેખન કાર્ય જે છે એ શરૂ કર્યું. પશ્ચિમના સાહિત્ય સ્વરૂપો આપણે ત્યાં આવ્યા એટલે એની અસર ઝીલીને એમાંથી કંઈક નવા સ્વરૂપો અપનાવીને આપણે ત્યાં નાટક, નવલકથા, નિબંધ, આત્મકથા, નવલિકા એટલે કે ટૂંકી વાર્તા જેવા સાહિત્ય સ્વરૂપો આપણે ત્યાં અસ્તિત્વમાં આવે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મોટાભાગનું સાહિત્ય પદ્ય પ્રધાન હતું અને એમાં કેવા પ્રકારના સાહિત્ય સ્વરૂપો હતા? રાસ, ફાગુ, પ્રબંધ, આખ્યાન, બરાબર, પદ, કાફીઓ, ગરબા, ગરબી, ચાબખા, છપ્પા, પદ્ય વાર્તા, આ પ્રકારના સાહિત્ય સ્વરૂપો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રચલિત હતા. પરંતુ અંગ્રેજોના આગમન પછી પશ્ચિમના સાહિત્ય સ્વરૂપો પણ આપણે ત્યાં આવ્યા. બરાબર? આમ તો વિવિધ પ્રજાઓ આપણે ત્યાં આક્રમણ કરીને આવી. અંગ્રેજોની પહેલા ફ્રેન્ચ હતા, ડચ હતા, પોર્ટુગીઝ હતા. તો બધાને કારણે
એ બાજુના સાહિત્ય સ્વરૂપો આપણે ત્યાં અસ્તિત્વમાં આવ્યા. આ સુધારક યુગના બે પ્રમુખ સર્જકો છે, દલપતરામ અને નર્મદ. એટલે આ યુગને દલપત નર્મદ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. અર્વાચીન યુગનો આ પ્રારંભિક તબક્કો છે. આને નર્મદ યુગ પણ કહેવાય છે, સુધારાનો યુગ પણ કહેવાય છે, અને દલપત નર્મદ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. નર્મદ યુગ છે એ આ આપણા અર્વાચીન સાહિત્યનો આરંભકાળ છે. હવે આ યુગમાં જ્યારે શરૂઆત થઈ, બરાબર, ત્યારે સમાજની પ્રજાની પરિસ્થિતિ કેવી હતી? તો નવલરામ એમ કહે છે કે સગળાને જાણે એકદમ થયું કે દેશમાં જ્ઞાનનો સૂર્ય ઉગવાની તૈયારીમાં છે. આખો પ્રાંત ઘણા જુગભરની નિદ્રામાંથી ચોંકીને જાગ્યો અને બાવરું બાવરું જોવા લાગ્યો. એટલે આનો કહેવાનો અર્થ શું છે નવલરામનો, કે અંગ્રેજોના આગમન પછી, કારણ કે વિજ્ઞાનની શોધો આવી, મૂળ તો પેલા મુદ્રણ યંત્રો, છાપખાનાઓને બધું આવ્યું, એટલે કે જે પેલી કંઠોપકંઠ પરંપરાથી સચવાયેલું સાહિત્ય હતું, કે લૈયાઓ દ્વારા લખાયેલું સાહિત્ય હતું, એ છપાવાનું શરૂ થયું. બરાબર છે. હવે જે સર્જક લખે છે એવું જ છપાય છે, એમાં કોઈ ફેરફાર સાથે છપાતું નથી. મુદ્રણ યંત્રોની શોધે છાપખાનાના આગમને ક્રાંતિ સર્જી નાખી દેશમાં, અને એક સાથે અનેક લોકો સુધી જાગૃતિ પહોંચાડી શકાય. આપણે જાણીએ છીએ એ બાજુના સમયગાળામાં રાજા રામમોહન રાય, તો એમણે સતી પ્રથાનો વિરોધ કર્યો. પછી એ વખતે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, તો એ બધાનો વિરોધ થવા માંડ્યો. વિધવા પુનર્લગ્નને મહત્વ મળવા માંડ્યું. તો આ બધી વસ્તુ, અને આ બાજુ ગુજરાતમાં, આ બાજુ રાજા રામમોહન રાય નો અસ્ત થયો, અને આ બાજુ જાણે કે ગુજરાતમાં નર્મદનું આગમન થયું, અને એણે પણ આ રીતે સુધારાની પ્રવૃત્તિઓ આદરી. સાથે સાથે મહિપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી, તમે લોકોએ કદાચ નેટફ્લિક્સ ઉપર પિક્ચર જોયું હશે મહારાજ, તો એ કરસનદાસ મૂળજીના સંદર્ભમાં આખું પિક્ચર છે. તે વખતે કહેવાતા જે ધર્મગુરુઓ હોય, પાખંડીઓ હોય, એની સામે લાલ બત્તી ધરતો આખો મહારાજ લાયબલ કેસ કરીને તે વખતે થયો હતો. અને કરસનદાસ મૂળજી એ વખતના કેસમાં તેમણે એ લડ્યા પણ હતા, જીત્યા પણ હતા. સુધારક તરીકે એ બહાર ઉગીને આવ્યા હતા. તો નવલરામ એમ કહે છે કે જાણે કે જ્ઞાનનો સૂરજ અચાનક ઉગ્યો અને બધા ચોંકી ગયા. બરાબર. કારણ કે નવી કેળવણી આવવાથી વિચારોનો વિકાસ થવા લાગ્યો. એટલે બધા બાવરું બનીને, એટલે એકદમ ગભરાઈને, ગાભરું, કોઈને સમજ ના પડે કે આ શું થઈ રહ્યું છે, એવી રીતે જાણે કે જોવા લાગ્યા. દલપતરામ તો પોતે જ કહે છે, દેખ બિચારી બકરીનો કોઈ ન જાતા પકડે કાન, એ ઉપકાર ગણી કુદરતનો હરખ હવે તું હિન્દુસ્તાન. ઘણી બધી પ્રજાઓના આપણા ઉપર આક્રમણો થયા, બરાબર છે. મુગલોના આક્રમણ થયા, ડચ છે, ફ્રેન્ચ છે, પોર્ટુગીઝ છે, અફઘાનીઓ, આ બધાના આક્રમણ. સમાજમાં અરાજકતા, અંધાધૂંધી બધું ફેલાઈ ગયું હતું. સમાજમાં પડદા પ્રથા આવી ગઈ હતી, કુરિવાજો, કુરૂઢિઓ, કેટલું એ બધું સમાજમાં, કજોડા લગ્નો, આ બધું જ સમાજમાં ફેલાઈ ગયું હતું. અને જાણે કે અચાનક જ્ઞાનનો સૂરજ ઉગ્યો. એટલે કે 19મી સદીના ઉત્તરાર્ધથી 20મી સદીના પૂર્વાર્ધનો, 19મી સદીનો પાછળનો ભાગ અને 20મી સદીનો આખો પૂર્વાર્ધનો સમયગાળો, એટલે લગભગ એક સૈકા જેટલો આખો સમયગાળો છે, એ અર્વાચીન યુગ ગણાય છે. આમ તો અત્યારે પણ અર્વાચીન યુગ જ ગણાય છે. અને એ સમયે રચાયેલા સાહિત્યને અર્વાચીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખાય છે. હવે આ જે આખો સમયગાળો હતો, આ આખો જે પ્રજા આ જે તે વખતની હતી, એ સમાજ અંગ્રેજો જેવી શિક્ષિત, પ્રગતિશીલ અને કેળવાયેલી પ્રજાના સંપર્કમાં આવ્યો હતો. પરિણામે એની વિચાર ક્ષિતિજો તેમજ ભાવ જગતનો વિચાર વિસ્તાર સ્વાભાવિક રીતે થયો. કારણ કે બહારના દેશોનું સાહિત્ય પણ આપણે વાંચીએ, એના વિચારો પણ આપણા સુધી પહોંચે. અન્ય એટલે કે જ્ઞાન, પેલું સંસ્કૃતમાં પણ કહેવાય છે ને કે બધી બાજુથી સારા વિચારો મને પ્રાપ્ત થાવ, આનો ભદ્રા કર્તવ્યંતુ, તો ચારે તરફથી સારા વિચારો પ્રાપ્ત થાવ. તો દુનિયામાં જે થઈ રહ્યું છે, ત્યાં જે એક આખી કેળવણી વિષયક વાત થયેલી છે, પ્રગતિની વાત થયેલી છે, એ બધું પણ ભારતમાં આવવા લાગ્યું. અને પરિણામે તે વખતે જે લોકો આ અંગ્રેજી કેળવણીમાંથી કે નવી શિક્ષણ પદ્ધતિમાંથી પસાર થવા માંડ્યા, એ લોકોની વિચાર ક્ષિતિજો
વ્યાપક બનવા લાગી અને એ દ્રષ્ટિએ અર્વાચીન સમયના સમાજને વિકાસ ઉન્મુખ પ્રગતિની વાંચના કરનારો જીવંત સમાજ કહી શકાય. એટલે કે વિકાસ અને પ્રગતિ માટે ઈચ્છુક એવો આખો સમાજ થયો. હવે મેં અગાઉ કીધું એ પ્રમાણે મુદ્રણ યંત્રોની શોધ થઈ. સાહિત્યની દુનિયામાં એ ધરખમ પરિવર્તન લઈને આવી. કેમ કે જે કંઠોપકંઠ પરંપરાથી લિખિત પરંપરાથી જે બધું સચવાઈને આવતું હતું એ હવે છપાવા લાગ્યું. લેખકો પરલક્ષીમાંથી આત્મલક્ષી સર્જકો થવા લાગ્યા. બરાબર છે. મુદ્રણ યંત્રની શોધ આ પરિવર્તન લઈને આવી અને એને પરિણામે મુદ્રિત સાહિત્યમાં એટલે છપાયેલા સાહિત્યની અંદર જાગૃતતા અને ચોકસાઈ પ્રવેશે. એટલે જેમ આપણે મધ્યકાળ વખતે વાત કરતા હતા કે બની શકે કે આખ્યાન છે કે પદ છે કે કોઈ છપ્પા છે કે ગરબી છે એ નરસિંહ, દયારામ, અખા કોઈએ પણ લખ્યા હોય, પણ લૈયાઓ દ્વારા એ ધીમે ધીમે આગળ વધે તો એ છાપમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર પડે, પ્રતમાં ફેરફાર પડી શકે. જો પ્રેમાનંદ કરતા કે નરસિંહ કરતા લૈયો કદાચ વધારે સારો સર્જક હોય અથવા તો કંઠોપકંઠ પરંપરાથી સચવાતું આવતું હોય તો ક્યાંક ને ક્યાંક શબ્દમાં ને એમાં પાઠમાં ને એમાં પણ ક્યાંક ફેરફાર થાય. એ બધી જ વસ્તુઓ હવે અહીંયાથી જતી રહી. તમારે મધ્યકાળમાં ને અને અર્વાચીન કાળને, સુધારક કાળને ખાસ કરીને જો તફાવત ની વાત કરવાની આવે તો આ સૌથી પહેલો મુદ્દો આવે કે મધ્યકાલીન સાહિત્ય એ હસ્તલિખિત સાહિત્ય છે, જ્યારે અર્વાચીન સુધારક યુગના સાહિત્યથી મુદ્રણ યંત્રોની છપાતા સાહિત્યની શરૂઆત થઈ. લોકો સુધી સહેલાઈથી પહોંચવા માંડ્યું. પેલું તો શું થાય કે નરસિંહ મહેતા હરિજનવાસમાં બેસીને ભજન ગાતા હોય તે 10 જણા, 15 જણા, 20 જણા, 50 જણા તે વખતે સાંભળ્યું હોય. હવે એ 50 માંથી પાછું એક ક્યાંક ફેલાય, ન ફેલાય અને પેઢી દર પેઢી આગળ વધે કે એક પ્રેમાનંદ છે જ્યારે કથા આખ્યાન કરવા બેઠા હોય અને 10 લૈયાઓ સાથે હોય તો એક સાથે 10 જ પ્રત છપાય. પણ એટલે 10 જ બીજા 10 સુધી જે પહોંચવાની છે. પણ હવે તો ઢગલાની કક્ષામાં સાહિત્ય છપાવા લાગ્યું અને આ જે પ્રત છે એ સહેલાઈથી બધા સુધી પહોંચવા માંડ્યું અને કવિ પદની સભાનતા સાથે રચાવા લાગ્યું. જો આ બહુ મોટો ભેદ છે. મેં કીધું ને કે મધ્યકાળના જે સર્જકો છે એ સર્જક થવા માટે, સર્જક થવાની ઈચ્છા માટે મારે મોટા કવિ થઈ જવું છે એવી કોઈ ઈચ્છા આકાંક્ષાથી સર્જન કરતા નહોતા. એ લોકો તો મોટા ભાગના ભક્તો હતા. ભગવાનની ભક્તિ કરવા માટે સાહિત્યની રચના થતી હતી. જ્યારે હવે કવિ પદની સભાનતા, સર્જક તરીકેની સભાનતા કે નવલકથા લખવી હોય તો આટલા આટલા લક્ષણો જળવાવા જોઈએ, ટૂંકી વાર્તા લખવી હોય તો આવી રીતે લક્ષણો જળવાવા જોઈએ. તો આ બધી જે આખી વાત છે એ આ કવિ પદની સભાનતા સાથે આખું સાહિત્ય રચાવા લાગ્યું. બરાબર. પછી સાહિત્ય કૃતિ એ કલાત્મકતા વાળી હોવી જોઈએ એ અંગેની સભાનતા. એટલે પેલું આખું જે છે એ ઉદ્ગારો નીકળેલા છે ભક્તિના, આવી કવિતા હોવી જોઈએ, આવો છંદ એની અંદર મારે વાપરવો જોઈએ, આવા અલંકારો વાપરવા જોઈએ, આવા લક્ષણો પદના અંદર હોવા જોઈએ. ના, એવી કોઈ જ સભાનતા નહીં. પણ હવે આ બધી ચોકસાઈ સર્જનમાં તે વખતના કવિઓમાં વધી. પરલક્ષિતાની સાથે સાથે સર્જનમાં આત્મલક્ષિતાનું નિરૂપણ થવા માંડ્યું. પરલક્ષિતા અને આત્મલક્ષિતા એટલે મધ્યકાલીન જે સાહિત્ય હતું, બરાબર છે, એ અન્યને ઉદ્દેશીને લખાયેલું હતું. પોતાની સભાનતાથી લખાય એવું નહીં. બરાબર. બીજાને સામાન્ય લક્ષીને એ રચાતું સાહિત્ય હતું. એટલે કે કૃષ્ણને લઈને, રામને લઈને, કોઈ જૈન તીર્થંકરને લઈને કે પછી પ્રેમાનંદ આખ્યાન કરતો હોય તો એ સુદામાને નજર સમક્ષ રાખે, નરસિંહને નજર સમક્ષ રાખે અને પોતાના કથાકારો પોતાના જે શ્રોતાઓ છે એને નજર સમક્ષ લઈને રાખે. એટલે એ પ્રકારનું સાહિત્ય હતું. સર્વાનુભવ રસિક, માત્ર પોતાના સંદર્ભે નહીં પણ
દરેકના જનજીવનને સ્પર્શે એ પ્રકારનું સાહિત્ય. હવે ધીમે ધીમે એમાં આત્મલક્ષિતાનો ઉપયોગ પણ, આત્મલક્ષિતાનો ભાવ પણ એની અંદર વધે છે. હવે આપણને એમ થાય કે આ આત્મલક્ષી એટલે શું? તો પોતાને લક્ષીને રચાયેલું સ્વ અનુભવ રસિક એ આત્મલક્ષી સાહિત્ય તરીકે ઓળખાય છે. એટલે કે પોતાના જે અનુભવો હોય, પોતાના સંદર્ભે જે રચાયું હોય, બરાબર, જેમ કે મારી હકીકત તો એ આત્મકથા છે, તો એના સંદર્ભે, પોતાના સંદર્ભે આખી લખાયેલી હોય, એટલે પરલક્ષિતા એની સાથે સાથે આત્મલક્ષિતા. પછી જે દેશી ઢાળો હતા, મોટા ભાગના મધ્યકાલીન સાહિત્ય, જો નરસિંહ મહેતા ઝૂલણામાં રચે, કે અખાના છપ્પા ચોપાઈમાં હોય, કે ક્યાંક ને ક્યાંક દોહરો આવે, ક્યાંક ને ક્યાંક રોળા આવે, આવા બધા જે હરિગીત આવે, આવા જે માત્રામય બંધો હતા, એની સાથે સાથે હવે સંસ્કૃત વૃત્તો તેમજ નવા ઢાળવાળી ગેય રચનાઓ પણ લખાવા માંડી. એટલે અર્વાચીન પ્રકારના ગીતો પણ આવવા માંડ્યા. બરાબર, વૃત્તોના અને ગીત રચનાના અવનવા પ્રયોગો થતા, જે મધ્યકાલીન સાહિત્યમાં નહોતું, પણ અહીંયા આગળ પ્રયોગલક્ષી સર્જન થવા માંડ્યું. માણસના મનના ભાવો, સંવેદનોને બરાબર અભિવ્યક્ત કરવા માટે ભાષા પણ જે છે એ સક્ષમ બનવા લાગી. એટલે પેલું જે લોકબોલીમાં અને ક્યાંક ને ક્યાંક જે રચાતું હોય, એમાં હવે ક્યાંક ને ક્યાંક ભાષાની સભાનતા પણ આવી, અને બને એટલું સાહિત્ય સૂક્ષ્મ થવા લાગ્યું. અર્વાચીન ગુજરાતી સાહિત્ય સર્જનમાં પ્રજા જીવનનો ચેતો વિસ્તાર થયેલો જોવા મળે છે. ચેતો વિસ્તાર થયેલો જોવા મળે છે એટલે પહેલા જે આપણે વાત કરી કે મોટા ભાગનું જે સાહિત્ય હતું, બરાબર, એ મોટા ભાગનું જે સાહિત્ય છે એ ભક્ત સર્જકો દ્વારા રચાયેલું હતું. પણ હવેનું જે સાહિત્ય જે હતું, એમાં પ્રજા જીવનનો આપણને આખો ચેતો વિસ્તાર પણ આપણને જોવા મળે છે. ચેતો વિસ્તાર થયો એટલે કે એમની પોતાની વિચારવાની એક આખી દ્રષ્ટિ વિકસે છે, અને એમાંથી આ સાહિત્યને જોવાની પણ આખી દ્રષ્ટિ, એટલે કે ભક્તિ સિવાય પણ જે સમાજને સ્પર્શતા મુદ્દાઓ હતા, બરાબર, એ ભક્તિ સિવાય પણ સમાજને સ્પર્શતા મુદ્દાઓ હતા, એના પ્રત્યે જાગૃતિ અને વિચારશીલતા પણ એમાં જોવા મળે છે. કે પછી વિષય વૈવિધ્ય પણ અહીંયા આગળ આવ્યું. પહેલા મોટા ભાગનું સાહિત્ય એ ધર્મરંગ્યું સાહિત્ય હતું. જીવનનો ઉલ્લાસ હોય તો એમાં ક્યાંક પ્રકૃતિ વર્ણન હોય, કાં તો પછી શૃંગારનું વર્ણન આવે, શૃંગારમાં વિરહ અને મિલનની વાત આવે, કે ક્યાંક બહુ તો યુદ્ધ અને પરાક્રમની વાત આવે. એની જગ્યાએ અહીંયા આગળ હવે વિષય વૈવિધ્ય પણ વધ્યું. હવે આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે ઘડતર પરિબળોની મેં વાત કરી, તો પહેલું જે છે એ સાંસ્કારિક આંદોલનો, એટલે કે 1818માં આપણે જાણીએ છીએ કે અંગ્રેજોએ પોતાની રાજકીય સત્તાનો આખો પ્રભાવ છે એ હિન્દમાં સ્થાપી દીધો હતો, એટલે ભારતમાં છપાઈ ગયો હતો. ફરીવાર મુદ્રણ યંત્રો, વર્તમાન પત્રો, રેલવે, તાર, ટેલિફોન, નવી ઢબની શાળાઓ, આ બધું જ અંગ્રેજોના આગમન પછી ભારતમાં આવવા માંડ્યું. એટલે પરિવર્તનનો આખો પવન જે છે એ ફૂંકાવાનો શરૂ થયો. એના કરતા અત્યારે તો તમે જુઓ કેટલું પરિવર્તન છે. તમે આજે ક્યાંક બેઠા છો, હું આજે તમારાથી 300 કિલોમીટર, 150, પોણા 200 કિલોમીટર દૂર બેઠી હોઉં, અને છતાં પણ અત્યારે આપણે આ એક જ સમયે સામસામે એકબીજાને જોઈ શકીએ છીએ. આ એક વૈજ્ઞાનિક ક્રાંતિ જ છે. જ્યારે મધ્યકાળ વાળો સમય હતો, ત્યારે રાજા મહારાજાઓ કે એકબીજાને જ્યાં ક્યાંક ને ક્યાંક પત્ર લખાતા હતા, કાગળ તો હતા જ નહીં, પણ આપણે વાત કરી હતી એ પ્રમાણે તામ્રપત્રો પર, ઝાડના મોટા પાન ઉપર કે કપડા ઉપર ને એમ લખાય, અને પછી એક માણસ બીજા જગ્યાએ આપવા જાય, એ જેટલો સમયગાળો લાગે, એટલે એ રીતે આખો વ્યવહાર થતો, સંદેશા પહોંચતા હતા, કે કબૂતરોને એવી રીતે તાલીમ આપવામાં આવતી. પણ પછી તાર ટેલિફોન આવ્યા એટલે એ સમયગાળો ઝડપથી એકબીજા સાથે સંદેશા વ્યવહાર વધવા લાગ્યો.
એના પછી તો આપણે મોબાઈલની ક્રાંતિ થઈ, અત્યારે તો તમે જુઓ એઆઈ, આ વિડીયો કોલિંગ, આ બધું જ. તો તે વખતે આ બધું જ અર્વાચીન યુગના મંડાણ ત્યારથી શરૂ થઈ ગયા હતા. અંગ્રેજી કેળવણીનો પ્રસાર થયો, પ્લસ પાદરીશાહી કેળવણી, એટલે કે અંગ્રેજોના આગમન સાથે ખ્રિસ્તી પાદરીઓ પણ આપણા દેશમાં આવ્યા અને એમની જે આખી કેળવણી હતી, જેને મિશનરી ટ્રેનિંગ તરીકે પણ અંગ્રેજીમાં ઓળખાય છે, તો એ પાદરીશાહી કેળવણીએ હિન્દુ જીવન રીતિ અને તેમાં રહેલા અનિષ્ટો ખુલ્લા કરી આપ્યા. એટલે કે તમે લોકો જોજો, નેટફ્લિક્સ ઉપર મહારાજ કરીને ફિલ્મ છે, આ આમિર ખાનનો દીકરો જુનેદ ખાન એની અંદર હીરો છે. તો એ જોજો ફિલ્મ, તો તમને એ સુધારક યુગમાં પણ જે કેટલાક દૂષણો ચાલતા હતા એ સમયગાળામાં, એના પ્રત્યે કેવી રીતે આખા આંદોલનો ચલાવવામાં આવ્યા એની પણ અંદર વાત છે. આપણે વિષય તરીકે જોવાની વાત છે. સત્ય અસત્ય કેટલું છે અંદર, પણ તે વખતનો જે આખો મેં કીધું એ પ્રમાણે કે સતી પ્રથાનો રિવાજ હતો, પછી દીકરીને દૂધ પીતી કરી નાખતા હતા, કે વિધવા પુનર્લગ્નને મનાઈ હતી, બરાબર છે. પછી દરિયો ઓળંગીને એટલે વિલાયત જવાની પણ તે વખતે પ્રતિબંધ હતો. પછી સમાજમાં અસ્પૃશ્યતા ફેલાયેલી હતી. પછી જેમ આપણે અસાહિત વખતે જોયું હતું કે હેમાળા પટેલની દીકરી સાથે એક થાળીમાં ખાય છે અને નાત બહાર એને મૂકી દે છે, કે નરસિંહ મહેતા હરિજન વાસમાં જઈને ભજન ગાવા જાય છે અને એમને નાત બહાર મૂકી દે છે. તો આ જે બધા આખા અનિષ્ટો હતા, કેટલા બધા પ્રતિબંધોમાં હિન્દુ સમાજ ઘેરાયેલો હતો, બરાબર છે. એ સિવાય તે વખતના કહેવાતા જે ધર્મ ગુરુઓ હતા, એ લોકોના પાખંડ બહુ હતા, એ લોકોનું શાસન બહુ હતું અને એના પ્રત્યે જ લોકો જે છે એ અંજાયેલા હતા. એ કાયદા તરીકે એમનો પડ્યો બોલ ઝીલાતો હતો. તો એ બધા અનિષ્ટો આજે નવી જીવન રીતિ આવી એને કારણે ધીમે ધીમે ખુલ્લા પડવા માંડ્યા અને ઘણા એવા હિન્દુઓ જે છે એ ખ્રિસ્તી ધર્મ તરફ પણ સમાજનો એક આખો વર્ગ વળવા માંડ્યો, બરાબર છે. લોકો નવા વિચારોથી પ્રભાવિત પણ થવા લાગ્યા હતા. નવી કેળવણી અંદર આવી ગઈ, નવા શિક્ષણની પદ્ધતિ પણ અંદર આવી, બરાબર. તો આ બધાને કારણે વિચારોમાં અને એમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન થવા લાગ્યું. તો આ વિચારોમાં જે પરિવર્તન આવ્યું એના કારણે સુધારાના આંદોલનો ગુજરાતમાં બે રીતે પ્રગટ્યા. એક તો સંઘર્ષ દ્વારા અને બીજું રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતમાં આ સુધારાના જે આંદોલનો છે એ પ્રસરાવા માંડ્યા, બરાબર. હવે આપણે વટાળ પ્રવૃત્તિએ જોર પકડ્યું એમ કહીએ. સંઘર્ષ દ્વારા એટલે ચારે તરફ પેલી જે રેલી નીકળતી હોય, આંદોલનો થતા હોય, ભાષણો થતા હોય, એ બધા દ્વારા આખા આંદોલનો પ્રગટ્યા. અને એ સિવાય રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા, એટલે કે આ સાહિત્ય સર્જન દ્વારા, સભાઓ ભરીને એ બધા દ્વારા આવે છે, બરાબર. વટાળ શબ્દનો એક અર્થ થાય છે કે જાતિ કે ધર્મ ભ્રષ્ટ. એટલે મેં કીધું ને કે ઘણા બધા સમાજનો એક એવો વર્ગ જે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા લાગ્યો, તો આ પ્રવૃત્તિએ જોર પકડ્યું. હવે એવામાં 1808માં ડોક્ટર ડ્રમન્ડ નામના સર્જને, ડોક્ટર સર્જન એટલે અહીંયા સાહિત્ય સર્જન વાળો નહીં, પણ જે સર્જન ડોક્ટર હોય ને એણે ગુજરાતી ભાષાનો શબ્દ સંગ્રહ અને વ્યાકરણ ગ્રંથ તૈયાર કરીને આપ્યો. અને તેમાં પહેલી વાર ગુજરાતી ટાઈપ, એટલે અત્યારે તો આપણે બહુ સરળતાથી આજે પણ મેં કરેલું છે જે ગુજરાતી ટાઈપિંગ કરીએ છીએ, તો પહેલી વાર ગુજરાતી, અત્યારે જેને આપણે ફોન્ટ્સ કહીએ, બરાબર, તો એ ગુજરાતી ટાઈપ વપરાયા. અને એ ગ્રંથ ખરેખર અંગ્રેજો તે વખતે જે ગુજરાતમાં રહેતા હતા એને ગુજરાતી શીખવવા માટે એમણે ગુજરાતી ભાષાનો શબ્દ સંગ્રહ અને વ્યાકરણ તૈયાર કર્યા હતા. 1806માં મુંબઈની લિટરરી સોસાયટીએ ભાષાઓના તુલનાત્મક અભ્યાસ માટે વિવિધ ભાષાઓના શબ્દ સંગ્રહ તૈયાર કરવાની યોજના ઘડેલી.
બરાબર, કારણ કે અંગ્રેજો તો બહારથી આવ્યા હતા, એમની ભાષા અંગ્રેજી હતી અને ભારતમાં તો જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી ભાષાઓ બોલાતી હતી. એટલે લિટરરી સોસાયટીએ જુદી જુદી ભાષાઓના શબ્દ સંગ્રહ, જેથી કરીને અંગ્રેજો સામાન્ય પ્રજા સાથે, ભારતીય પ્રજા સાથે સંદેશા વ્યવહાર કરી શકે. અને 1852માં પહેલું એવું વર્તમાન પત્ર છાપું મુંબઈ સમાચાર એ પ્રગટ થયું. પછી 1822માં જ અરદેશર બેરામજી, એટલે તે વખતે આની પાછળ મુદ્દો આવશે, પારસી કોમનો પ્રભાવ આપણા ઉપર બહુ પડ્યો હતો. પારસીઓ તો આપણે જાણીએ છીએ કે ઈરાનથી આવેલા હતા અને ગુજરાતમાં સંજાણ બંદરે ઉતર્યા હતા અને આપણામાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા હતા. એટલે પારસીઓ પણ આપણી જેમ, ભલે એ લોકોની થોડી બોલીગત લાક્ષણિકતાઓ, બોલવાની લઢણ ઢબ, થોડું શબ્દ ભંડોળ અલગ હોય, પણ મૂળે તે ગુજરાતી જ બોલતા હોય છે. બરાબર છે. તો એવા પારસી અરદેશર બેરામજીએ તૈયાર કરેલું અને ફરદુનજી મર્ઝબાને છાપેલું મરેના અંગ્રેજી વ્યાકરણ પરથી તૈયાર કરેલું ગુજરાતી વ્યાકરણનું પુસ્તક પ્રસિદ્ધ થયેલું હતું. અને જેમાં અંગ્રેજી તથા ગુજરાતી વાકાબીઉલારી પણ હતી. હવે વાકાબીઉલારી એટલે અંગ્રેજીમાં અત્યારે જે ઉચ્ચારણ કરીએ છીએ એ છે વોકેબલરી, અને વોકેબલરી એટલે કે શબ્દ ભંડોળ. એટલે અરદેશર બેરામજીએ તૈયાર કર્યું હતું અને ફરદુનજી મર્ઝબાને છાપેલું, બરાબર, એવું અંગ્રેજી વ્યાકરણ પરથી ગુજરાતી વ્યાકરણનું પુસ્તક તૈયાર કર્યું. અને જેમાં આ જો તે વખતની થોડીક ભાષા જે હતી એ આ પ્રકારની હતી. બરાબર, ધીમે ધીમે જુઓ, હવે અત્યારે આખું બધું બદલાતું જાય છે, ભાષા પરિવર્તનશીલ છે. તમે પેપર 12માં આવશે આ મુદ્દો, ભાષા એક પરિવર્તનશીલ છે. આપણે અપભ્રંશ ગુજરાતી જોઈ, એમાંથી જે નરસિંહ મહેતાની ગુજરાતી, પ્રેમાનંદ સુધી ગુજરાતીમાં જે વિકાસ થવા માંડ્યો, અને આ અંગ્રેજોના આગમન પછીની આખી વાત, પારસીઓની આ આખી લડણ હતી. એટલે એમાં અંગ્રેજી તથા ગુજરાતી શબ્દ ભંડોળ હતું જે ગુજરાતી વ્યાકરણ તૈયાર કર્યું હતું. અને એ ગુજરાતી લોકોને અંગ્રેજી બોલી શીખવા સારું તૈયાર હતું. જો આ જે ડ્રમંડ નામના સર્જને તૈયાર કર્યું હતું, અહીંયા આગળ આપણે વાત કરી, એ ગુજરાતી શીખવા માંગતા અંગ્રેજો માટે હતું. અને જે પારસી અરદેશર બેરામજીએ તૈયાર કરેલું અને ફરદુનજી મર્ઝબાને છાપેલું જે ગુજરાતી વ્યાકરણનું પુસ્તક હતું, એ ગુજરાતી લોકો અંગ્રેજી શીખી શકે તેના માટે તૈયાર કરવામાં આવ્યું હતું. 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. અત્યારે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે. ભવન 1849માં અમદાવાદ વર્તમાન નામનું વર્તમાન પત્ર એટલે કે છાપું શરૂ કર્યું. સૌથી પહેલું છાપું તો મુંબઈ સમાચાર, બરાબર, પારસીઓ દ્વારા એ શરૂ થયેલું હતું. જ્યારે 1849માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ અમદાવાદ વર્તમાન નામનું વર્તમાન પત્ર જે છે એ શરૂ કર્યું હતું. બરાબર, જે ખાસ કરીને ભાષા માટે કામ કરે, ગુજરાત વિદ્યાસભા તરીકે જે અત્યારે ઓળખાય છે, અને મૂળ નામ એનું હતું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. અને એ એક લોકલ એટલે કે સ્થાનિક ગુજરાતી સાહિત્ય અને શિક્ષણનો પ્રસાર કરતી, પ્લસ હસ્તપ્રતો અને જે મુદ્રિત પુસ્તકોના સંગ્રહ માટે કાર્ય કરતી એક સાહિત્યિક સંસ્થા હતી. અમદાવાદમાં આમ તો આવેલી છે અને એની સ્થાપના બ્રિટિશ એડમિનિસ્ટ્રેટર તે વખતે 1848માં પછી સ્થાપના એની એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ, જે પાછળથી ફાર્બસ સાહેબ તરીકે ઓળખાયા, એમણે દલપતરામ સાથે મળી અને આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. અને 1948માં જ્યારે એના 100 વર્ષ પૂરા થયા, શતાબ્દી સમયે, ત્યારે એને ગુજરાત વિદ્યાસભા એવું નામ આપવામાં આવ્યું હતું. આ સંસ્થાએ ગુજરાતી ભાષાનું પહેલું અખબાર એટલે કે છાપું, આ અમદાવાદ વર્તમાન, પહેલું જેને કહેવાય કે સામયિક, અંગ્રેજીમાં જેને આપણે મેગેઝિન કહીએ, બુદ્ધિ પ્રકાશ,
બરાબર. પહેલું પુસ્તકાલય અને પ્રથમ ગુજરાતી શાળાની સ્થાપના પણ ગુજરાતી વર્નાક્યુલર સોસાયટીએ ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી દ્વારા થઈ હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલક એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સે 26 ડિસેમ્બર 1848 ના દિવસે દલપતરામ સાથે મળી અને આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. એમણે જે ત્યાંની સ્થાનિક પ્રજા હોય, પછી વડોદરાનું રજવાડું, તે વખતે સયાજીરાવ ગાયકવાડની સત્તા હતી વડોદરામાં, અને બ્રિટિશ અધિકારીઓ પાસેથી રૂપિયા 9,601 નું ભંડોળ ઊભું કર્યું અને પછી આની સ્થાપના થઈ અને 1877 તો આ સોસાયટી પાસે 27,000, અત્યારના તો લાખો રૂપિયામાં આની ગણતરી થાય, 27,910 નું ભંડોળ કર્યું, જેમાં મુંબઈના પ્રેમચંદ રાયચંદ દ્વારા 10,000 રૂપિયાનું ડોનેશન દાન આપવામાં આવ્યું હતું. એટલે અમદાવાદમાં આ ગુજરાતના પ્રથમ અખબારની શરૂઆત અમદાવાદમાં કરવામાં આવી હતી. પછી એક સાપ્તાહિક હતું બુદ્ધિ પ્રકાશ, જે આમ તો બુધવારિયું કહેવાતું, કારણ કે તે વખતે દર બુધવારે એ પ્રકાશિત થતું હતું. બરાબર. એટલે એને બુધવારિયું તરીકે પણ ઓળખાતું હતું. એટલે દરેક અમદાવાદથી પ્રકાશિત થતા દરેક સમાચાર આમની અંદર પ્રકાશિત થતા હતા. એટલે આ બધું જ સુધારક યુગના લક્ષણોમાં, સુધારક યુગના પરિબળોમાં ક્યાંક ને ક્યાંક આ કામ આ તમને આ આખો મુદ્દો આવે. એટલે પ્રથમ કન્યા શાળા પણ સ્થપાઈ, બરાબર છે. પ્રથમ પુસ્તકાલય પણ અહીંયા આગળ સ્થપાયું, છોકરીઓને ભણવાની આખી શાળા. અને આ સોસાયટી ગુજરાત અને કાઠિયાવાડ, તે વખતે તો બધું અલગ હતું, બરાબર. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ એ બધા પ્રદેશ તો ગુજરાતી વેપારીઓ દ્વારા, પારસીઓ દ્વારા દાન મળતા શરૂઆતમાં તો આ સંસ્થામાં 1877 લગભગ વિવિધ ભાષાઓના મળીને 1590 પુસ્તકો હતા અને 1876 તો લગભગ 48 આજીવન સભ્યો પણ હતા, 2 વાર્ષિક સભ્યો પણ હતા. તો આવી એકી વાત છે. અને ગુજરાતના તે વખતના કાપડના અગ્રણી વેપારી કહેવાતા રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ, તેમણે વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1892 એક કન્યા શાળા શરૂ કરવા માટે નાણાં આપ્યા હતા અને એ દાતાના નામે એમણે ડોનેશન આપ્યું હતું. એટલે એ શાળાનું નામ RB રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ એવું નામ આપવામાં આવ્યું હતું. બરાબર છે. તો આવું એક આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તે વખતે જે પ્રાચીન આપણું સાહિત્ય, તે મધ્યકાલીન સાહિત્ય, એ હસ્તલિખિત સાહિત્યને મુદ્રિત કરવાનું, સંગ્રહિત કરવાનું કામ પણ આની સાથે થતું હતું. પછી 1863 સુરતમાં ગુજરાત મિત્ર નામનું ગુજરાત મિત્ર શરૂ થયું. 1826 સુરતમાં પહેલવહેલી ગુજરાતી નિશાળ સ્થપાઈ. મુંબઈમાં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ, આપણા પંડિત યુગના ઘણા બધા સર્જકો આ એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણેલા છે, અત્યારે પણ છે, બરાબર. આપણે કાંત કહો, અરે નરસિંહરાવ કહો, ઘણા બધા આપણા પંડિત યુગના જે સર્જકો છે એ આ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં જઈને ભણ્યા હતા. 1842 સુરતમાં અંગ્રેજી સ્કૂલની સ્થાપના થઈ. 44 અમદાવાદમાં પણ અંગ્રેજી શાળાની શરૂઆત થઈ. એટલે કે જે પેલું ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ હતું એ હવે બદલાઈ અને અંગ્રેજી કેળવણીના શિક્ષણમાં પરિવર્તિત થયું. પુસ્તકાલયો સ્થપાયા. અક્ષર જ્ઞાનની એટલે કે ભણવાની એક આખી નવી ભૂખ ઉઘડી. બુદ્ધિ પ્રકાશની શરૂઆત થઈ અને મુંબઈમાં બુદ્ધિવર્ધક સભાની પણ સ્થાપના થઈ. અને બીજું એક, પહેલા બુદ્ધિ પ્રકાશ નીકળ્યું, પછી બીજું એક સામાયિક બહાર આવ્યું, એ બુદ્ધિવર્ધક સામાયિક. પછી નર્મદા શંકર એટલે નર્મદે આ બુદ્ધિવર્ધક સભાની સામે તત્વશોધક નામની એક જુદી સભા કાઢી હતી અને એમાં પહેલા 2 વ્યાખ્યાનો આપ્યા, પુનર્વિવાહ અને ઈશ્વરે અવતાર લીધો નથી. એટલે કે વિધવા પુનર્લગ્નની અહીંયા એમણે સમાજ જાગૃતિ ફેલાવવા માટેનું અને ખાસ કરીને ધર્મના નામે જે પાખંડો ચાલતા હતા એના સંદર્ભે આ પુનર્વિવાહ અને ઈશ્વરે અવતાર લીધો નથી જેવા 2 વ્યાખ્યાનો આપ્યા. 1844 સુરતના 5 દદ્દાઓ
જે છે એ બહુ જ 5 જે સુધારકો હતા તે લોકોએ સમાજમાં સુધારાનું કામ કર્યું હતું. બરાબર. અને બુદ્ધિયુક્ત મનુષ્ય કેન્દ્રમાં અને એ લોકોએ માનવ ધર્મ સભાની જે છે એ સ્થાપના કરી હતી. 1855માં કરસનદાસ મૂળજીએ સત્યપ્રકાશ નામનું સામાયિક જે છે એ પ્રગટ કર્યું હતું. મેં કીધું ને, હું જે હમણાં નેટફ્લિક્સ પર જે કરસનદાસ મૂળજી એ પોતે સુધારક હતા અને એમણે આ મહારાજ લાયબલ કેસમાં મહત્વની ભૂમિકા પણ ભજવી હતી. 1857માં મુંબઈ યુનિવર્સિટીની પણ સ્થાપના થઈ હતી. પછી 1857નો બળવો માંડ વર્ષ એક થયો ત્યાં રાણી વિક્ટોરિયાના ઢંઢેરામાં હોપ વાચનમાળા એના વિશેનો મુદ્દો આવ્યો અને દલપતરામ તેમાં જોડાયા હતા. બરાબર. હવે આપણને એમ થાય કે આ હોપ વાચનમાળા એટલે શું? તો એવું કહેવાય છે કે ભણતા પંડિત નીપજે લખતા લઈયો થાય, ચચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. કે પછી જે આખી વાત છે આ હોપ વાચન માળામાં આવેલી કવિતાઓ દલપત કાવ્યમાં ઉમેરવામાં આવી. બરાબર. આ હોપ વાચન માળા જે છે એમાં પછી જો દેખ બિચારી બકરીનો કોઈ ન ચાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. તો દલપતરામે છે એ આ એક જમાનામાં આ જે બધી પંક્તિઓ હતી એ 4-5 પેઢીના ભણેલા લોકોના મોઢે રહેતી હતી. કેટલીક કહેવતો રૂપે પણ વપરાતી હતી અને આવી બધી રચનાઓ સ્કૂલોમાં પણ ભણી ગયા હતા. તો આજે હોપ વાચનમાળામાં પણ છે એ પહેલી એની આવૃત્તિ 1859માં આ ડિરેક્ટર સાહેબની પરવાનગીથી દલપતરામે આ જે કહેવાય કે હોપ વાચનમાળા માં કવિતાઓ ઉમેરી હતી. એટલે કે આ કૃતિઓ હોપ વાચનમાળા માટે લખાઈ હતી અને એની પહેલી આવૃત્તિ 1859માં પ્રગટ હતી. તો આપણને અહીંયા સવાલ થાય કે આ હોપ સાહેબ હતા કોણ? તો આપણા ભાષા સાહિત્ય અને શિક્ષણ અંગેના લખાણો, પુસ્તકો, અભ્યાસો આ બધામાં ભાગ્યે જ આ હોપ સાહેબ વિશેની માહિતી મળે છે, પણ એમનું મૂળ નામ સર થિયોડાર સી હોપ એવું હતું અને એમના પિતા જેમ્સ હોપ કરીને હતા અને એમણે આ હોપ વાચનમાળા સંદર્ભે કામ કર્યું હતું. હિન્દુસ્તાન આવ્યા પછી 2 વર્ષ તેમની નિમણૂક ગુજરાતના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે થઈ હતી અને પહેલા મુંબઈ થઈ, પછી ફરી બદલી એમની અમદાવાદ થઈ અને એમણે અમદાવાદના શિલ્પ સ્થાપત્યમાં પણ ઊંડો રસ લીધો હતો અને એમણે સુરતના કલેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. બરાબર છે. તો એમના સંદર્ભમાં આખી હોપ વાચનમાળા છે, બહુ લાંબો ઇતિહાસ છે એટલે આપણે એ ચર્ચા કરતા નથી, પણ પાઠ્યપુસ્તક તૈયાર કરાવવાની જવાબદારી પણ એમણે તે વખતે લીધી હતી. તેમણે પોતાના તાબા હેઠળના તમામ ડેપ્યુટી ઇન્સ્પેક્ટરોને તે વખતે અમદાવાદમાં ભેગા કર્યા હતા અને વાચનમાળાનો વિગતવાર ઇતિહાસ લખી રાખ્યો અને પછી એ બધો પાછળથી છપાયો.
તો આ બધી વાત જે એની અંદર ખાસ કરીને નિશાળમાં જે અમુક ચોપડીઓ ચાલતી હતી એ કેટલાક દૂષણોને લીધે બંધ કરી અને એને બદલે નવી વાચન પાઠમાળા તૈયાર કરવાનું કામ આ હોપ સાહેબે કર્યું હતું. એટલે એ જે આખી હોપ વાચનમાળા તરીકે ઓળખાય છે અને એમણે દલપતરામને 6 મહિના માટે આ હોપ વાચનમાળા માટે કામ કરવા માટે નિમ્યા હતા. બરાબર. અને તે વખતે દલપતરામને 100 રૂપિયાનો પગાર આપવાની પણ વાત કરી હતી, પણ વર્નાક્યુલર સોસાયટી વાળા તૈયાર થયા હતા નહીં. એટલે એવો રસ્તો સૂચવ્યો કે દલપતરામ એક દિવસ સોસાયટીનું કામ કરે અને એટલે વર્નાક્યુલર સોસાયટીનું અને એક દિવસ આ પાઠ્યપુસ્તક હોપ વાચનમાળાના સંદર્ભે કામ કરે. અને તમે વિચાર કરો કે તે વખતે એટલે અત્યારની તો આપણે કેટલી ગણતરી કરીએ કે 15 દિવસનો પગાર અને 50 રૂપિયા મહિને 15 દિવસનો પગાર 50 રૂપિયા એ સરકાર આપે અને બીજા 15 દિવસનો પગાર એ આ વર્નાક્યુલર 30 રૂપિયા, કુલ 80 રૂપિયાનો પગાર થાય. એટલે પણ દલપતરામે એવું કીધું કે મારી આંખે બિલકુલ દેખાતું નથી તો હું કોઈ કામમાં આવી શકીશ નહીં. પણ હોપ સાહેબે જવાબ આપ્યો કે અમારે તમારી આંખની નોકરી જોઈતી નથી, જીભની નોકરી જોઈએ છે અને લખવા માટે આપણે કારકુનો જોઈએ તેટલા રાખીશું. અને આ રીતે કવિતાના પાઠ લખવાનું કામ દલપતરામને સોંપાયું અને એમના માટે વિષય નક્કી કરવાની જવાબદારી પાછી મહિપતરામ રૂપરામને સોંપાઈ. એટલે કે હોપ વાચનમાળામાં દલપતરામની જે કવિતા છે તેના વિષય મહિપતરામે ઠેરવેલા અને આ ઉપરાંત બીજા કવિઓના કવિતાના પાઠની પસંદગી કરવાનું કામ પણ મહિપતરામને સોંપવામાં આવ્યું હતું. 7 ભાગ ફેબ્રુઆરી મહિના સુધીમાં તૈયાર થઈ ગયા અને એની હસ્તપ્રતો લઈ અને હોપ સાહેબ પોતે સુરત ગયા અને ગુજરાતી કેળવણી ખાતાના ગુજરાતી ટ્રાન્સલેટર રેવરન્ડ ગ્લાસ્ગોની મંજૂરી લઈને આવ્યા અને તે વખતે 7 ભાગની પહેલી આવૃત્તિ જે છે એ એક સાથે પ્રગટ થઈ. એટલે આ નવી વાચનમાળાના 7 ભાગ મુંબઈના છાપખાનામાં છપાવવા માંડ્યા. બરાબર. તો આવી રીતે આ આખું પહેલા એને નવી સરકારી વાચનમાળા એટલું જ હતું નામ, પણ પછી પાછળથી એને હોપ વાચનમાળા એવું નામ આપવામાં આવ્યું. બરાબર. તો આવો પણ એક ઇતિહાસ આની સાથે સંકળાયેલો છે. હવે આ સુધારક યુગમાં આપણને પારસી કોમ ક્યાં આગળ ઉપયોગી થઈ રહે છે? તો અંગ્રેજ શાસન દ્વારા આવેલા પરિવર્તનની અસરો ઝીલવામાં ગુજરાતની જે પારસી કોમ હતી એ અગ્રેસર હતી. અંગ્રેજોને એવું લાગતું કે પારસીઓ આપણા જેવા જ છે. પહેલું છાપખાનું નાખવાનો, પહેલું વર્તમાનપત્ર પ્રસિદ્ધ કરવાનો, પહેલું અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ આપવાનો યશ પણ ફારસીને ફાળે જાય છે. આપણે આગળ જોયું ને અરદેસર, પછી ફરદુનજી મર્ઝબાન, અરદેસર ફરામજી, આ બધાએ વર્તમાનપત્ર, સામયિક આ બધાની શરૂઆત કરી. 1864માં પ્રેમચંદ રાયચંદ કોલેજની સ્થાપના થઈ. પછી પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો અને ગુજરાત શાળા પત્ર શરૂ થયું. નર્મ કવિતાનો પહેલો ભાગ, નર્મ કવિતા પણ 1866માં આવી. આગળ નીકળી ગયા આપણે. હા, પછી ગુજરાતીની પહેલી મૌલિક નવલકથા કરણ ઘેલો નંદશંકર તુળજાશંકર મહેતા એ 1866માં પ્રગટ થઈ. તેના 4 વર્ષ પહેલા એટલે કે 1862માં સોરાબશા નામના પારસી લેખક, એટલે સાહિત્ય ક્ષેત્રે કઈ નવી શરૂઆત થઈ તો હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું નામની લઘુ નવલ પ્રસિદ્ધ થઈ. તે મૂળ ફ્રેન્ચ કથાના અંગ્રેજી અનુવાદની ગુજરાતી છાયા હતી અને તેમાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન પણ ચર્ચાયો હતો. એ જ પ્રમાણે વહાણવટ્ટામાં અને બીજા ઉદ્યોગોમાં પણ વચ્ચે આ જુદી સ્લાઇડ આવી ગઈ, આપણે પારસીઓ સંદર્ભે વાત કરીએ છીએ. તો વહાણવટ્ટામાં અને બીજા ઉદ્યોગોમાં એટલે કે પરદેશ જઈને દરિયો ખેડીને વેપાર કરી આવવામાં પણ પારસીઓ અગ્રેસર હતા.
બરાબર. એ પછી પણ આપણે જાણીએ છીએ કે દાદાભાઈ નવરોજી છે, જમશેદજી ટાટા છે, તે અત્યાર સુધી હમણાં હાલ જેમનું મૃત્યુ થયું એવા રતન ટાટા, તો પારસીઓ જે છે આ બધામાં અગ્રેસર હતા. અંગ્રેજો સાથે હળવા મળવામાં તેમને કોઈ અંતરાય નહોતો. પેલું શું હતું કે હિન્દુઓના પોતાના કેટલાક નિયમો હતા, ચુસ્તતા હતી, એટલે બધી રીતે અંગ્રેજો સાથે હળી મળી ના શકતા. પણ પારસીઓ હળી ભળી જતા. બરાબર. એક અંગ્રેજ હાકમે તો એવા પત્રમાં લખ્યું પણ હતું કે પારસીઓ આપણા જેવા જ છે. અંગ્રેજી જેવું સાહિત્ય સર્જવાની હોશ પણ તેમણે દાખી હતી. એટલે પરિવર્તન તરત જ પારસી કોમે સ્વીકારી લીધું હતું. પછી 1852માં ગુજરાતની વ્યવસાયી રંગભૂમિ ના શ્રી ગણેશ પણ સાહસિક પારસી કોમના હાથે થયા. એટલે કે રંગભૂમિના નાટક સંસ્કૃત કરતા જે અલગ સ્વરૂપ નાટકનું આવ્યું, બરાબર, તો વ્યવસાયી જેના આધારે પૈસા કમાઈ શકાય, મંચ ઉપર ભજવાઈને, તો એવામાં પણ આ પારસી રંગભૂમિનો હાથ સૌથી મોટો છે. પારસીઓ પછી નૂતન ભાવોનું સ્વાગત કરવામાં હિન્દુ સમાજ મોખરે છે અને સમાજ વ્યવહારોમાં, કેળવણીમાં અને સાહિત્યમાં જે અસરો પડી એને આ સંસાર સુધારા તરીકે ઓળખાય છે. નિબંધ, નવલકથા, ચરિત્ર સાહિત્ય એટલે કે આત્મકથા પણ લખાઈ, જીવન ચરિત્રો પણ લખાયા, નાટક આદિ ગદ્યાશ્રિત સાહિત્ય સ્વરૂપો નવા જ ઉમેરાયા. સાહિત્યિક અને વૈચારિક ગદ્યનું પણ ખેડાણ થયું. અંગ્રેજી ભાષાના મહિમાથી પ્રાદેશિક ભાષાનું સાહિત્ય મોરી ઉઠ્યું. જે આગળ મેં કીધું ને એ પ્રમાણે 1866માં આપણી પહેલી ગુજરાતી નવલકથા કરણ ઘેલો, ઐતિહાસિક નવલકથા, જે કરસનદાસ મૂળજી નંદશંકર તુલજાશંકર મહેતા દ્વારા લખાઈ. આજ 1866માં આપણી પહેલી સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ એ મૈપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા રચાઈ. નર્મદે પોતાની પહેલી આત્મકથા મારી હકીકત, નર્મકોશ, બરાબર, આ લખી. પછી પહેલો નિબંધ મંડળી મળવાથી થતા લાભ, તો એ પણ આ બધું સુધારક યુગમાં લખાયું. જ્યારે નર્મદ વિશે આપણે વાત કરીશું ત્યારે એણે કયા કયા નવ પ્રસ્થાનો કર્યા એના વિશે પણ વાત કરીશું. સુધારક યુગના સાહિત્યનું ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું મૂલ્ય છે. મધ્યકાળનું જે ધર્મપ્રધાન સાહિત્ય હતું એમાંથી છૂટીને સમાજ જીવનના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ સાહિત્ય રચાવાની શરૂઆત થઈ. એટલે કે પ્રજા જે છે, સર્જકો, સાહિત્યકારો છે, એ ધર્માભિમુખ માંથી હવે સમાજ અભિમુખ એટલે કે ધર્મના વિષયમાંથી હવે સમાજને સ્પર્શતા વિષયો તરફ તેઓ વળ્યા. મેં કીધું એ પ્રમાણે પરલક્ષીમાંથી આત્મલક્ષી ઉદ્ગારો વાળી કવિતા. પ્રેમ જેવો માનવ હૃદયનો જે નાજુક સંવેદન હતું એમાં નરસિંહ, મીરા, દયારામ એ લોકોએ કૃષ્ણને સામે રાખીને આખી પ્રેમ રક્ષણા ભક્તિની વાત કરી. એક આખી ભવ્ય અને મહાન વાત કરી. જ્યારે અહીંયા આગળ સીધી અભિવ્યક્તિ દ્વારા એ વાત થવા લાગી. વિષયોનું અહીંયા વૈવિધ્ય આવ્યું. નવા સાહિત્ય પ્રકારો અને પ્રયોગોનો પણ આરંભ થયો અને પદ્યની સાથે સાથે હવે વિશિષ્ટ ગદ્ય લેખન. મધ્યકાલીન સાહિત્ય શું હતું? મોટા ભાગનું પદ્ય પ્રધાન હતું. ખાલી પૃથ્વીચંદ્ર ચરિત કે બાલવબોધ જેવા બહુ ગણી શકાય એવું ગદ્ય સાહિત્ય હતું. જ્યારે અહીંયા તો હવે ગદ્યના વિશિષ્ટ સ્વરૂપો આવી ગયા. નવલકથા, નાટક, ટૂંકી વાર્તા, નિબંધ, આત્મકથા, જીવન ચરિત્ર, બરાબર. તો આ બધા ગદ્ય સ્વરૂપો પણ અસ્તિત્વમાં આવે. કવિતા ક્ષેત્રે પણ જે પેલા પદ ને આખ્યાન ને પદ્ય વાર્તા ને ગરબી ને એ બધા સાહિત્ય સ્વરૂપોની જગ્યાએ પાશ્ચાત્ય રીતિના ઉર્મી કાવ્યો, પશ્ચિમના ઉર્મી કાવ્યો પણ આપણે ત્યાં આવવા લાગ્યા. ગઝલની શરૂઆત થઈ, સોનેટની શરૂઆત થઈ, બરાબર છે. કરુણ પ્રશસ્તિ પણ પહેલી દલપતરામે પોતાના મિત્ર ફાર્બસ સાહેબ જેને કહેવાય, એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ, તો એના દ્વારા એ બધી સાહિત્ય કાવ્યના સ્વરૂપોની પણ શરૂઆત થઈ. છંદના પ્રયોગો લખાવા, નર્મદે મહાકાવ્ય રચવાનો પ્રયાસ કર્યો તો વીર વૃત્ત કરીને છંદ એણે શોધ્યો. પછી રામછંદ, મેઘછંદ જેવા અક્ષરમેળ, માત્રામેળ છંદો, નવા છંદોના પ્રયોગો, આ બધું જ અહીંયા આગળ થવા લાગ્યું આ સમયગાળામાં.
એટલે કે ઐહિક જીવનના એટલે કે આધ્યાત્મિક જીવનના પ્રશ્નોની જગ્યાએ વાસ્તવિક જીવનના જે પ્રશ્નો છે એના અંગે મનન થતું રહ્યું. નવા વિષય અને અભિવ્યક્તિ પણ અહીંયા આગળ આવી. નવા શબ્દો આવ્યા, પદ્યની, કારણ કે સ્વાભાવિક રીતે અંગ્રેજો આવ્યા, ઘણી બધી વિદેશી પ્રજાઓના આક્રમણ થયા, એટલે કે એ બધી પ્રજા અહીંયા રહેવા લાગી. પછી અંગ્રેજોના આગમન પછી બાકી બધી પ્રજા જતી રહી, પણ શબ્દો ભાષા સાથે આપણે પરિચયમાં આવ્યા એટલે ભાષામાં પણ નવા શબ્દો ઉમેરાતા ગયા. બરાબર છે. કવિ નર્મદે અંગ્રેજી સાહિત્યના ઓડ અને બેલેડ જેવા કાવ્ય પ્રકાર તેમજ એપિક એટલે કે જે આપણા સંસ્કૃત મહાકાવ્યો હતા એના કરતા પશ્ચિમનું મહાકાવ્યનું સ્વરૂપ જુદું છે. બરાબર છે. ઇલિયડ અને ઓડિસી ને એ પ્રકારના, તો એ સ્વરૂપો લખવાની શરૂઆત પણ નર્મદે કરી. પછી મેં કીધું એ પ્રમાણે ગદ્યમાં નિબંધ, નાટક, નવલકથા, આત્મકથા, જીવન ચરિત્ર, ઇતિહાસ વગેરેનું સૌપ્રથમવાર નિરૂપણ થયું. સાહિત્યની સાથે સાથે સાહિત્ય વિવેચનનો પણ પ્રારંભ થયો. આ બહુ મોટી વાત. નવલરામ તે વખતના બહુ મોટા વિવેચક હતા. હવે મધ્યકાલીન સાહિત્ય તો નરસિંહ મહેતાએ કેવા પદો રચ્યા છે, એની કવિત્વ શક્તિ કેવી છે, ને કયો છંદ વપરાયો છે, ને કયો વિષય છે, ને એ બધું કોઈ દિવસ મીરાબાઈ કે દયારામ કે આખો કોઈ દિવસ ક્રિટિસિઝમ વિવેચન નહોતું કર્યું. એટલે એ બધું તે વખતમાં થયું જ નથી. પણ હવે આ બધી શરૂઆત થઈ. પિંગળ શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, શબ્દકોશ, ડિક્શનરી જેને આપણે કહીએ છીએ, એ બધા ક્ષેત્રોમાં પણ આ જ અરસામાં નવપ્રસ્થાન થયું. અને જે સાંસ્કૃતિક નવજાગૃતિ હતી એને લીધે પૂર્વના પ્રાચીન શિષ્ટ ગ્રંથો, આપણા જે પુરાણો હતા, વેદો, ઉપનિષદો, આ બધા પુનઃ છપાવાની જાણે કે શરૂઆત થઈ. એના અનુવાદ અને રૂપાંતરની પણ પ્રવૃત્તિ આરંભ, ટ્રાન્સલેશનનું કામ શરૂ થયું. અંગ્રેજોએ પોતાને સમજવા માટે આ બધા ગ્રંથો અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યા. અંગ્રેજી ગ્રંથોના સ્થાનિક ભાષામાં અનુવાદ થવા લાગ્યા. નવી ઢબની શાળાઓ આવી. સ્ત્રી કેળવણીનો પણ પ્રારંભ થયો. એ સિવાય મેં કીધું એ પ્રમાણે મુદ્રણ યંત્ર, વરાળ યંત્ર, ટ્રેન, રેલવે આવી, તાર ટેલિફોન, આ બધાએ જાણે આખા વિશ્વને ઘરના ઉંબરા ઉપર લાવીને મૂકી દીધો. એટલે રમેશ ત્રિવેદી તો એમ કહે જ છે કે આખો અર્વાચીન યુગ અક્ષરશઃ સુધારક યુગના ખભા પર ઉભો છે, કેમ કે ત્યાંથી જ બધી નવી શરૂઆત થઈ. નવા વિચારો, નવા સાહિત્ય સ્વરૂપો, નવો વિકાસ, નવા પ્રસ્થાન, બરાબર, નવી શૈલી, નવી કેળવણી, આ બધાનો પ્રારંભ અહીંથી થયો. એટલે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. બરાબર. તો આટલી વાત તમારે થોડી યાદ રાખવી પડે સુધારક યુગની વિશિષ્ટતાઓ, મર્યાદાઓના સંદર્ભમાં, કે સુધારક યુગના લક્ષણોના સંદર્ભમાં પણ તમારે યાદ રાખવાની આવે. સુધારક યુગને ઘડનારા પરિબળોમાં પણ આ તમારે મુદ્દો આખો યાદ રાખવાનો આવે. બરાબર છે. તો સુધારક યુગ જેને કહેવાય છે ત્યાંથી જ હવે તમારે અર્વાચીન યુગ ભણવાનો શરૂ થશે. સુધારક યુગ પછી સાક્ષર યુગ, સાક્ષર યુગ પછી ગાંધી યુગ, ગાંધી યુગ પછી અનુગાંધી યુગ, પછી આધુનિક યુગ, અને હવે અનુઆધુનિક યુગ. તો આ બધા એક પછી એક તબક્કાઓ આવતા ગયા. એમ અર્વાચીન યુગનો સૌથી પહેલો યુગ, પહેલો તબક્કો એટલે કે સુધારક યુગ. બરાબર.